નમસ્કાર મિત્રો, આજે જાણીશું શિયાળુ પાકો માટે જે કીટ આપવામાં આવે છે તેના વિશે કેવી રીતે મળે તમામ બાબતો। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને ખેડૂતોના વોટ્સઅપ ગ્રુપમાં અમારો વિડીયો શેર કરજો। તો ચાલો શરૂ કરીએ। ઘણી વખત આ યોજનાનું નામ એવું છે એટલે ખેડૂતને ખ્યાલ ના આવી શકે। આ યોજનાનું નામ છે નિર્દેશન કીટ, એટલે તેની અંદર અલગ અલગ પાકો માટે કીટ આપવામાં આવે છે। ઘઉં, રાઈ, ચણા કે જે રવિ સિઝનમાં શિયાળુ પાકો છે તેના માટે છેલ્લી તારીખ ફોર્મ ભરવાની 31/12/2025 છે। તો આપ સૌ આઈ ખેડૂત પોર્ટલમાં જઈ અને તમારું લોગિન કરી નાખો। લોગિન કરશો એટલે નીચે આ તમામ યોજનાઓ જાણવા મળશે। આપણે અહીં 2 ઉપર ક્લિક કરીએ, અહીં એ યોજના આવી જશે। તેનું નામ એવું છે નિદર્શન, જે 18/6/2025થી 31મી ડિસેમ્બર 2025 સુધી ફોર્મ ભરાય છે। અહીં દસ્તાવેજો ઉપર ક્લિક કરશો તો દસ્તાવેજો તમને જાણવા મળી જશે। ત્યારબાદ વધુ જુઓ તેના ઉપર ક્લિક કરીએ। તેના ઉપર ક્લિક કરીશું તો અહીં સહાયનું ધોરણ આવી જશે। દાખલા ઘઉં છે, રાઈસ છે, મગફળી છે, સોયાબીન છે, બરાબર છે, તલ છે, રાઈ છે। તો અહીં તમારે એ પાકનું નામ લખેલું આવશે। ત્યારબાદ અહીં કેટલી સહાય મળવા પાત્ર થાય છે એ પણ અહીં લખેલું આવશે। જો આપે આ કીટ લેવા માગતા હો, કીટની અંદર એ જૈવિક ખાતર છે, બરાબર છે, તેના માટેનું જે બિયારણ છે એવી વસ્તુઓ આપવામાં આવે છે। તો આપ હજુ ઘણા બધા પાકો છે, 2 ઉપર ક્લિક કરશો તો એ વધારે પાકો જાણવા મળશે। તો આપ અરજી કરી શકો છો અને અમારો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો। થેન્ક યુ, આભાર।